ધંધુકા શહેરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને કટિંગ થાય છે. જાહેરમાં દારૂનું વેચાણ થાય છે. જાહેરમાં જુગારધામ ધમધમે છે. ઘણા વર્ષોથી બંધ વરલી મટકાનો જુગાર છેલ્લા 6 મહિનાથી જોરશોરથી ચાલી રહ્યો છે. તેમજ રાત્રે ઘરફોડ ચોરીના કેસો સતત વધી રહ્યા છે. ઘણા સમયથી થતી ઘરફોડ તથા વાહન ચોરીના ગુના વન ઉકેલાયેલા છે. એક પણ ચોરીના ગુનાના આરોપી આજ સુધી પકડાયા નથી. ધોલેરા કોર્ટના પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબના ધંધુકામાં આવેલ નિવાસ સ્થાને જ તારીખ 26/1/2025ના રોજ ચોરી થયેલ તથા તારીખ 24/2/2025ના રોજ સાંજે 7:15 વાગ્યાની આસપાસ ધંધુકાના જાણીતા ડોક્ટર કે.સી. શાહ સાહેબના ઘરે અજાણ્યા 3-4 ઇસમો દ્વારા ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી શારીરિક ઇજાઓ પહોંચાડી લૂંટી લેવાના ઈરાદે ઘૂસ્યા હતા. પરંતુ લોકોને જાણ થતાં લોકોના ટોળાએ ભેગા થઈ એક હુમલાખોરને પકડી પાડ્યો. બાકીના હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આમ ધંધુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગુનાખોરીનો આતંક વધી રહ્યો છે. હાલના પીઆઈ ગોજિયા આ ગુનેગારોને પકડવામાં વાવણા સાબિત થયા છે અને પીઆઈ ગોજિયાના સમયમાં ગુનાખોરી અંકુશમાં લેવાના બદલે સતત વધી રહી છે. ગુનેગારોને સ્થાનિક પોલીસનો ડર નથી તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે. સામાન્ય જનતા ચોર લૂંટારૂના ડરના ઓઠા હેઠળ જીવવા મજબૂર બની છે. આરોપીને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલાય તેવા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરવામાં આવે તેમજ ધંધુકા શહેર તથા ગ્રામ્યના લોકોને પોલીસ દ્વારા પુનઃ વિશ્વાસ કેળવી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ દ્વારા મદદનીશ કલેક્ટરને તેમજ મદદનીશ નાયબ પોલીસ અધિક્ષક સમક્ષ લેખિતમાં આવેદન આપી રજૂઆત કરી હતી. જેડીસી ન્યૂઝ સાથે સી.કે. બારડ, ધંધુકા.